નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। મહુવામાં મેગા ડેમોલિશન। ગાંધીબાગમાં નગરપાલિકા દ્વારા ગેરકાયદે દબાણો જમીનદોસ્ત કરાયા। મહુવા નગરપાલિકા દ્વારા આજે વહેલી સવારથી ગાંધીબાગ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો વિરુદ્ધ મેગા ડેમોલિશન અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નગરપાલિકા તંત્ર દ્વારા ગેરકાયદેસર બાંધકામો જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા। મળતી માહિતી મુજબ થોડા દિવસો પહેલા જ મહુવા નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા ગાંધીબાગ વિસ્તારના દબાણકર્તાઓને કાયદેસરની નોટિસો પાઠવવામાં આવી હતી। આ નોટિસની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ પણ દબાણો દૂર ન કરાતા ચીફ ઓફિસર પરાક્રમસિંહ મકવાણાએ જાતિ સ્થળ પર પહોંચી કાર્યવાહીનો પ્રારંભ કરાવ્યો હતો। આ મેગા ઓપરેશન માટે નગરપાલિકાનો સ્ટાફ સંપૂર્ણ તૈયારી સાથે મેદાને ઉતર્યો હતો। ડિમોલિશનની કામગીરી માટે 2 જેસીબી મશીન, 3 ટ્રેક્ટર અને ફાયર બ્રિગેડની એક ટીમ તૈનાત કરવામાં આવી હતી। કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહી તે માટે વહેલી સવારથી જ ઘટના સ્થળે ભારે પોલીસ કાફલો તૈનાત કરાયો હતો। નગરપાલિકાની આ કડક કાર્યવાહીને પગલે ગાંધીબાગ વિસ્તારમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો એકત્ર થયા હતા। મહુવા નગરપાલિકાના ચીફ ઓફિસર પરાક્રમસિંહ મકવાણાએ જણાવ્યું હતું કે શહેરમાં ગેરકાયદેસર દબાણો કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં। નિયમ મુજબ નોટિસ આપ્યા બાદ જ આ કાર્યવાહી કરવામાં આવી છે અને આગામી સમયમાં પણ આવી ઝુંબેશ ચાલુ રહેશે। તેમણે ઉમેર્યું હતું કે શહેરના વિકાસ અને ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે દબાણમુક્ત મહુવા બનાવવું ખૂબ જ જરૂરી છે। વિજય બારૈયા, મહુવા। નગરપાલિકા વિસ્તારમાં જે જાહેર રસ્તાઓ છે, નગરપાલિકાની જગ્યાઓ છે, એની ઉપર જે પાકા કેબિનો અને પાકા ગેરેજો બનાવીને જે કંઈ પણ દબાણો કર્યા હતા એને અમે અગાઉ પણ નોટિસો આપી હતી। છેલ્લે પણ 1 દિવસ 2 દિવસનો ટાઈમ આપીને ફરીથી પણ છેલ્લે 3 નોટિસો આપી, તેમ છતાં પણ દબાણો એ લોકોએ દૂર ન કરતા આજે નગરપાલિકા દ્વારા પૂરતો સ્ટાફ અને બંદોબસ્ત રાખી અને આ જે કંઈ પણ લોકોને ખરેખર નડતરરૂપ છે, રસ્તાઓ જે છે એ સાંકડા કરી દીધેલા છે, એને હટાવવાની કામગીરી આજે નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે।